31 પૂર્વે પાડી પોલીસ એક્શન મોડમાં ફિલ્મી ઢબે પીછો કરી લાખોનો દારૂ ઝડપ્યો. બુટલેગરોમાં ફફડાટ. બે અલગ અલગ દરોડામાં 12.57 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ઇલેક્ટ્રિક થાંભલા સાથે ટેમ્પો અટકાવી બુટલેગરોએ ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસે દબોચી લીધા. આ સાથે ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી દારૂ હેરાફેરી કરતી કાર ઝડપી પાડી. આગામી 31મી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને રાખી દમણ અને સેલવાસથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગેરકાયદેસર દારૂના જથ્થાને રોકવા માટે વલસાડ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી પારડી પોલીસ સતર્ક બની છે. પારડી પોલીસે સતત બીજા દિવસે પ્રોહિબિશનના 2 મોટા કેસ કરી બુટલેગરોમાં ફફડાટ ફેલાવી દીધો છે. પ્રથમ કેસમાં પારડી પોલીસની ટીમ રાત્રિ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાઘછીપા 3 રસ્તા પાસે શંકાસ્પદ મહિન્દ્રા પિકઅપ ટેમ્પો નંબર GJ05 CW 0240 ને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ચાલકે ટેમ્પો ઉભો રાખવાને બદલે પરવાસા કામ તરફ પૂરપાટ ઝડપે હંકારી મૂક્યો હતો. પોલીસે ખાનગી વાહનમાં ફિલ્મી ઢબે પીછો કરતા બુટલેગરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ટેમ્પો ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાતા પલટી ખાઈ ગયો હતો. પોલીસે ટેમ્પામાંથી સુરતના સંજય મનુભાઈ ઢેબરિયા અને જસ્મીન દિનેશભાઈ કોટિયાને ઝડપી લીધા હતા. ટેમ્પાની તલાશી લેતા તેમાંથી રૂપિયા 2,85,000નો કિંમતનો ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પો અને મોબાઈલ મળી કુલ્લે રૂપિયા 6,95,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અકસ્માતમાં વીજ થાંભલો તૂટી જતા સરકારી મિલકતને પણ નુકસાન પહોંચ્યું હતું. બીજા કેસમાં પોલીસે બાતમીના આધારે કલસર પાતલિયા ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી અને દમણ તરફથી આવતી સફેદ કલરની બલેનો કારને અટકાવી તપાસ કરતા તેમાંથી 2.57 લાખનો દારૂ મળી આવ્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે બુટલેગરે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે કારનો અસલી નંબર GJ15 CF 3284 છુપાવી ખોટી નંબર પ્લેટ DD03K 3509 લગાવી હતી. પોલીસે ટુકવાડાના ડેનિશ નવીનભાઈ પટેલની ધરપકડ કરી છે, જ્યારે દારૂ ભરાવી આપનાર ધર્મેશ ભાણાભાઈ પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે. આમ પારડી પોલીસે કુલ્લે રૂપિયા 12,57,712ના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય વોન્ટેડ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. 31મી પહેલા પોલીસની આ કડક કામગીરીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.